તો મિત્રો, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. હું છું શિલ્પાસ કિચન રેસિપીસમાં તમારું સ્વાગત કરું છું. આપણે શક્કરિયા જ્યારે પાણીમાં બાફીએ છીએ ત્યારે તે સ્વાદમાં પણ ફીકા પડી જતા હોય છે અને તેના પોષક તત્વો પણ જતા રહે છે. પરંતુ આજે શક્કરિયાને પાણી કે કુકર વિના જ આપણે બાફવાના છીએ, જેથી તેના પોષક તત્વો તો જળવાઈ રહેશે, પરંતુ આ રીતે બાફેલા શક્કરિયા ટેસ્ટમાં ખૂબ જ મીઠા લાગે છે. અને આ રીતે બાફેલા શક્કરિયાની વાનગી પણ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. અને બીજું કે રેશેવાળા શક્કરિયા આવી ગયા હોય તો તેમાંથી માત્ર 2 મિનિટમાં જ આપણે રેશા કઈ રીતે કાઢવાને એ પણ આપણે જોઈશું. તો ચાલો આપણે શક્કરિયાને બાફવાની શરૂઆત કરીએ ને એ પહેલાં મારે તમને એક વાત કહેવાની છે કે જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે હું આવા જ નવા વિડીયો લાવતી રહું છું. અને બાજુમાં જે બેલ આવે ને એને પણ ઓન કરી દેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને આવે અને નવો વિડીયો તમે તરત જોઈ શકો. અને હા, વિડીયો કેવો લાગ્યો એ મને કમેન્ટમાં જરૂર જણાવજો. અને વિડીયો તમને થોડો પણ ઉપયોગી બને ને તો બીજા સાથે પણ શેર જરૂર કરજો, જેથી એમને પણ ઉપયોગી બની શકે. તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. હવે સૌથી પહેલાં તો આપણે એ જોઈશું કે આપણે શક્કરિયા કેવા લેવા જોઈએ. તો ઘણી વખત વધુ પડતા રેશાવાળા શક્કરિયા આવી જતા હોય છે. તો કેવા શક્કરિયા વધુ પડતા રેશાવાળા હોય છે? આવા જાડા શક્કરિયા લેવાના કે પાતળા શક્કરિયા લેવાના કે પછી આપણે મીડિયમ શક્કરિયા લઈશું? તો અહીંયા જો હું તમને બતાવી શકું છું કે આ જાડું શક્કરિયું છે અને આ શક્કરિયામાં તમે અહીંયા જોઈ શકો છો રેશો છે ને એની લાઇનિંગ જ બતાવી છે. તો આવા શક્કરિયા છે ને એ એકદમ રેશાવાળા હોય છે અને એના રેશા છે ને એકદમ કઠણ હોય છે અને એની રેસીપી જરાય પણ સારી નથી બનતી. તો અને આ તમે જો બીજું જે શક્કરિયું લીધું છે એ મેં મીડિયમ લીધું છે, બહુ વધારે પડતું જાડું પણ નહીં અને સાવ પતલું પણ નહીં. તો આ રીતના જો તમે શક્કરિયા લેશો ને તો એ શક્કરિયા છે ને ઓછા રેશાવાળા હોય છે. અને ઘણા શક્કરિયા વ્હાઈટ શક્કરિયા પણ અત્યારે આવે છે, તો એ શક્કરિયા પણ સ્વાદમાં ખૂબ જ સરસ મીઠા હોય છે. અને શક્કરિયાનો કલર છે ને હંમેશા આ રીતે એકદમ રીંગણી કલર જેવો કલર હોય ને એ શક્કરિયા જો તમે લેશો ને તો એ શક્કરિયા એકદમ મીઠા અને બહુ જ સરસ હોય છે, જેની રેસીપી ખૂબ જ સારી બનતી હોય છે. તો જ્યારે પણ આપણે શક્કરિયા લઈશું ને ત્યારે એ ધ્યાન રાખીશું કે શક્કરિયા બહુ વધુ પડતા જાડા ન હોય, જેથી એમાં રેશા ઓછા હોય. હવે આપણે આ શક્કરિયા છે એને આપણે એક વાસણમાં રાખી દઈએ. અને હવે આ મારું જે શક્કરિયું છે થોડું મોટું છે અને જાડું છે, એટલા માટે હું એને કટ કરું છું. કટ કરીને પણ તમને બતાવી દઉં, આ શક્કરિયું રેશાવાળું તો છે પરંતુ એ શક્કરિયું છે ને એકદમ મીઠું છે. જે અંદર તમે જુઓ આ શક્કરિયાનો છે ને અંદર સેજ યલોઇશ કલર લાગે, ક્રીમ કલર જેવું લાગતું હશે. બહુ વ્હાઈટ શક્કરિયા છે ને એટલા મીઠા નથી હોતા, જેટલા શક્કરિયા આ સેજ યલો જેવા શક્કરિયા હોય ને એ થોડા વધુ મીઠા હોય છે. તો આ રીતે યલોઇશ એટલે ક્રીમ કલર જેવા જે અંદરથી શક્કરિયા નીકળે ને એ ખૂબ જ સરસ મીઠા લાગતા હોય છે. તો આવા જ શક્કરિયા આપણે પસંદગી કરીશું. અને હવે એની અંદર આપણે થોડું પાણી નાખી અને એ શક્કરિયાને એકદમ સરસ રીતે સાફ કરી લઈશું. આ રીતે હાથેથી ઘસી અને સાફ કરી લઈએ, ધોઈ લઈએ. ઘણા લોકો શું વિચારે છે ખબર છે કે આપણે શક્કરિયાની છાલ તો કાઢવાની જ હોય છે, તો આપણે ધોવાનો કંઈ મતલબ નથી. પરંતુ મિત્રો, શક્કરિયાની ઉપર જે ગંદકી જે કચરો હશે ને એ જ્યારે શક્કરિયા બફાશે ને ત્યારે ઊંડે સુધી એ જાય છે. તો શક્કરિયા ટેસ્ટ પણ ખરાબ થાય છે, સાથે સાથે ગંદકી પણ આપણા પેટમાં જાય છે. એટલા માટે પહેલાં શક્કરિયાને ધોઈ અને પછી જ બાફવા જોઈએ. તો આ રીતે શક્કરિયાને સરસ રીતે આપણે સાફ કરી લઈશું. આપણે મહાશિવરાત્રિ ઉપર શક્કરિયાની અલગ અલગ પ્રકારની રેસીપી બનાવતા હોઈએ છીએ. તો આ રેસીપી મેં મારી ચેનલ ઉપર આપેલી છે, તમે ત્યાંથી જોઈ શકશો. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ હું એની લિંક આપી દઈશ, ત્યાંથી પણ તમે જોઈ શકશો. અને હજી પણ આગળ હું શક્કરિયાની નવી અને અલગ અલગ રેસીપી આપવાની છું. અને મિત્રો, હજી ફરીથી એક વાત યાદ કરાવી દઉં કે જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને જો તમને થોડી પણ ઉપયોગી બને રેસીપી તો બીજા સાથે શેર જરૂર કરજો. હા મિત્રો, હવે આપણે બધા જ શક્કરિયા સાફ થઈ ગયા છે અને ફરીથી આપણે એક વાસણમાં પાણી લઈ લઈશું. અને એ પાણીની અંદર આ રીતનું કોઈ નેપકિન હોય ને તો એ નેપકિનને આપણે પલાળી લેવાનું છે. અને પલાળી અને થોડું એવું જ નીચોવાનું છે, બહુ વધારે નહીં કે જેથી કરીને ટીપા પડે એટલું પણ નથી રાખવાનું અને સાવ નીચવી પણ નથી નાખવાનું, એટલું આપણે
પાણી થોડું થોડું રાખીશું અને એને આ રીતે બેવડું કરી અને રાખી દઈશું અને એની અંદર શક્કરિયાને સરસ રીતે ગોઠવી દઈશું. અને જે આપણું નેપકિન છે ને એને ચારેય ખૂણાથી બેવડું વાળી અને શક્કરિયાને સરસ રીતે ઢાંકી દેવાના છે. આ રીતે શક્કરિયાને ઢાંકી અને પછી આપણે આગળની બીજી પ્રોસેસ કરી લઈએ. આપણે એક પેન લેવાની છે અને એની અંદર અહીંયા હું મીઠું નાખું છું. આ મીઠું છે ને હું ઘણી વખત એકને એક મીઠું યુઝ કરું છું, એટલા માટે એનો કલર આવો થઈ ગયો છે. તમે મીઠું અથવા તો જો રેતી હોય ને તો રેતી પણ લઈ શકો છો અને મીઠું પણ આ રીતે સરસ પાથરી દેવાનું છે અને એની ઉપર આપણે કોઈ પણ સ્ટેન્ડ રાખી દઈશું. અહીંયા મારે અત્યારે આ રીતનું સ્ટેન્ડ છે તો હું એ રાખું છું, અથવા તો તમે કાંઠો જે આવે છે પાણી રાખવાનો કે આપણે જે નોર્મલી બેડું ને એ રાખતા હોય એવો કાંઠલો આવતો હોય એ પણ તમે ત્યાં રાખી શકો છો. એની અંદર આપણે આ રીતે કાણાવાળી ડીશ રાખી દઈશું. આવી કાણાવાળી ડીશ લગભગના ઘરમાં હોય જ છે, પરંતુ જો ન હોય ને તો આ રીતનો કોઈ પણ ચાયણો હોય ને એ પણ તમે લઈ શકો છો. એવી કોઈ ચાયણી હોય તો એ પણ તમે લઈ શકો છો. એની ઉપર આપણે આ રીતે જે શક્કરિયા ઢાંકેલું કપડું હતું એ શક્કરિયા રાખી દઈશું અને એને ઢાંકી દઈશું. આમાં કુકર પણ રાખવાની જરૂર નથી અને આપણે છે ગેસની ફ્લેમ સાવ ધીમી રાખવાની છે. મેં અહીંયા શક્કરિયા બાફવા માટે એક પેન લીધી છે. તમે કડાઈ લઈ શકો છો અથવા તો તપેલામાં પણ કરી શકો છો, અથવા તો તમે જો કુકરમાં કરવું હોય તો પણ કુકરમાં પણ કરી શકો છો, પરંતુ આ રીતે કડાઈમાં એકદમ મસ્ત રીતે બફાઈ જાય છે. હવે ઘણા લોકો શું કહે છે કે આ રીતે બાફવાથી આપણું વાસણ ખરાબ થઈ જતું હોય છે, તો આગળ એ પણ આપણે જોઈશું કે આપણે વાસણ ખરાબ થાય છે કે નથી થતું. તો અહીંયા લગભગ મારે અડધી કલાક થી 35 મિનિટ જેવું થઈ ગયું છે, 32 થી 35 મિનિટ જેવું. અને આપણે ચેક કરી લઈએ કે આપણા શક્કરિયા બફાણા છે કે નહીં. આપણે ચપ્પુની મદદથી ચેક કરી લઈએ તો આપણું જે પાતળું શક્કરિયું હતું એ તો સરસ બફાઈ જ ગયું છે, પરંતુ જે જાડું અને મોટું શક્કરિયું હતું એ પણ આપણે ચેક કરી લઈએ. તો એમાં પણ ઇઝીલી ચપ્પુ અંદર વહી જાય છે. તો એ શક્કરિયું પણ આપણું મસ્ત રીતે બફાઈ ગયું છે. તો હવે એને કપડું લઈ અને કપડાની મદદથી આપણું જે નેપકિન હતું એ આખું ઉચકી લઈશું. બાકી તો એ ગરમ લાગશે, જે પાણી હતું એના લીધે ગરમ લાગે છે. અને આને સાઈડમાં લઈ લઈએ અને આપણે ચેક કરી લઈએ કે આપણું વાસણ ખરાબ થાય છે કે નહીં. તો આપણે ડીશને હટાવી લઈએ અને જુઓ મીઠું છે એ પણ જરાય ચોંટ્યું નથી. અને જે વચ્ચે આપણે હોય ડીશ કે જારી રાખેલી હોય તો એમાં ટીપા પડતા હોય તો એ મીઠું થોડું એવું જામી જ જાય છે. બાકી નીચે વાસણમાં કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નથી આવતો. અહીંયા સેજ મીઠું જામેલું છે, બાકી કોઈ પણ જાતનો અહીંયા વાસણમાં પ્રોબ્લેમ નહીં આવે. હા, એટલું થોડું ધ્યાન રાખવાનું કે ગેસની ફ્લેમ ફૂલ નહીં રાખવાની, ધીમી રાખીશો તો કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નથી આવતો. હવે આપણે ચેક કરી લઈએ કે આપણું જે શક્કરિયું હતું, તમે જોઈ શકો છો જે રેસાવાળું શક્કરિયું હતું એમાંથી રેસા પણ નીકળવા માંડ્યા છે. અને બીજું કે જો તમને શક્કરિયું ગરમ રાખતું હોય ને તો આ રીતે કાંટા ચમચી ભરાવીને એની છાલ કાઢી શકો છો. હજી બીજી પણ ટ્રીક કહીશ હું તમને. તો અહીંયા પહેલાં આપણે જોઈ લઈએ કે જો તમે જ્યાં જ્યાં રેસો દેખાતો હતો ને એ રેસો કેટલો કઠણ છે. તો આ રીતનો જે રેસો આવે છે ને જ્યારે ખાવામાં ત્યારે જરાય મજા નથી આવતી. તો તમે આ જોઈ અને ચેક કરીને શક્કરિયા લેવા. હવે મિત્રો, જો તમને વધુ ગરમ લાગતું હોય ને તો એ બીજી ટ્રીક હું કહું છું કે ફટાફટ હોય આપ તો જો કે આપણે ઠંડુ કરીને જ આપણે એને છાલ કાઢતા હોય છે, પણ જો ગરમ હોય અને છાલ કાઢવી હોય, ઉતાવળ હોય તો આ રીતે ચપ્પુની મદદથી પણ તમે છાલ કાઢી શકો છો. એમાં પણ છાલ ઇઝીલી નીકળી જાય છે. અને હવે મિત્રો આપણે એ જોઈ લઈશું કે આ જે રેસા છે, જે રેસા વિનાના હોય ને એમાં પણ ઝીણા ઝીણા રેસા તો હોય જ છે થોડા ઘણા, પરંતુ રેસાવાળા જો ક્યારેક આવી ગયા હોય ને આ રીતે શક્કરિયા, તો એને ફટાફટ 2 જ મિનિટમાં રેસા કઈ રીતે કાઢીશું. તો કે આ આપણી પાસે ખમણી તો દરેકના ઘરમાં હોય જ છે. તો આ ખમણીની મદદથી જે રેસાવાળું શક્કરિયું હોય ને એને આ રીતે ખમણી લેવાનું. તો જે અમુક જે જાડો અને મોટો રેસો હોય છે ને એ તરત નીકળી અને અલગ થઈ જાય છે. અહીંયા હું તમને બતાવી દઉં કે રેસો છે ને એ સરસ રીતે અલગ થઈ જાય છે. તો આ રીતે તમે ફટાફટ રેસા કાઢી શકો છો. તમે અહીં જોઈ શકો છો કે આપણા જે જાડા અને મોટા રેસા હતા ને એ બધા જ તરત અલગ થઈ ગયા છે. અને મિત્રો, તમને મારી આ શક્કરિયા બાફવાની રીત અને શક્કરિયા કેવા પ્રકારના લેવા અને કેવી પસંદગી કરવાની એ માહિતી અને
શકરિયાને ફોલવાની રીત અને જો રેશાવાળા આવી ગયા હોય તો એ રેશાને ફટાફટ કાઢવાની આ બધી જ રીત તમને કેવી લાગી ને એ તમે મને કમેન્ટમાં જરૂર કહેજો. અને હા, તમને જો ઉપયોગી બન્યો હોય તો બીજા સાથે શેર કરવાનું ના ભૂલતા અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ. નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય.